નમસ્કાર મિત્રો, જંગલી જડીબુટ્ટીઓના પરિચયમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે એક આપણે એવી અદ્ભુત વનસ્પતિનો પરિચય મેળવવાનો છે કે જે ખાસ કરીને કોઈ વ્યક્તિના ફેફસામાં કફ જામી ગયો હોય અને એને પાણીની જેમ ઓગાળવો હોય એના માટે આ વનસ્પતિ અદ્ભુત કામ કરશે. ચામડીમાં ઇન્ફેક્શનના લીધે ખરજવું હોય, ધાધર હોય, વીછીએ ડંખ માર્યો હોય, પેશાબમાં સતત રસી આવતા હોય, આવા તો અનેક દુઃખો પર મિત્રો આ વનસ્પતિ અદ્ભુત કામ કરશે. મિત્રો, આ વનસ્પતિ પહેલાંના જમાનામાં અથવા તો બહુ દેખાતી હતી, બરાબર, આપણા વડીલોએ ખૂબ જોયેલ, પણ હવે આ દુર્લભ થતી જાય છે, હવે બહુ જોવા મળતી નથી. આપણે સૌ પ્રથમ આ વનસ્પતિના નામનો પરિચય મેળવી લઈએ. બરાબર, તો ગુજરાતીમાં મિત્રો આ વનસ્પતિને વીછીડો અથવા વીછીડા કહેવાય છે. બરાબર, જ્યારે હિન્દીમાં આને હથાજોડી, બાઘનખી એવું નામ છે. મરાઠીમાં આને આકડા કહે છે, જ્યારે લેટિન નામ છે માર્ટિનિયા ડિએન્ડ્રા. બરાબર, આ આના નામનો પરિચય હતો. અને હા મિત્રો, તમારા વિસ્તારમાં જો આ વનસ્પતિનું કંઈ અલગ નામ હોય ને, એક ખાસ કોમેન્ટ કરજો. બરાબર, અને આનો કોઈ વિચિત્ર ઉપયોગ હોય તમારા વિસ્તારમાં તો એ પણ કોમેન્ટમાં જરૂર જણાવજો. હવે મિત્રો, આ વનસ્પતિ દેખાવમાં કેવી હોય છે, બરાબર, તમે આને જોવો અને તરત ઓળખી જાઓ એ માટેની થોડીક હું નિશાનીઓ આપું છું. આ નિશાનીઓ તમે યાદ રાખશો ને તો તમે આ છોડને તરત ઓળખી જશો. બરાબર, પહેલી નિશાની એ આવે છે કે આ છોડ છે ને 2 થી 5 ફૂટ ઊંચાઈ ધરાવે છે. 2 થી 5 ફૂટ જેટલો ઊંચો થાય છે અને ચોમાસામાં વધારે જોવા મળે છે. બરાબર, અને બીજું, આના પાન હોય ને, પાન એ કડવી તુંબડીના જેવા પાન હોય ને, કડવી તુંબડીના પાન આવે એવા જ હોય છે. અને એનો આકાર છે ને આપણી કિડની હોય ને, એ કિડની આકારના પાન થાય છે. બરાબર, આ એના પાન નહોતા. હવે આના ફૂલ હોય ને, એ તમને વિડીયોમાં પણ દેખાય છે, સફેદ અને જાંબુડિયા રંગના હોય છે. બરાબર, ઘંટા આકાર એની આકૃતિ હોય છે. અને આપણે તલ વાવીએ ને એમાં જેવા ફૂલ આવે ને એવા જ એ જ પ્રકારના આમાં પણ ફૂલ આવે છે, થોડાક અલગ. બરાબર, આ એના ફૂલ છે. હવે આના ફળ છે ને એ કાળા, બરાબર, અને તીક્ષ્ણ કાંટાવાળા હોય છે. બરાબર, તમે એને ફોલશો એટલે એમાં કાળા ફળ નીકળશે અને તીક્ષ્ણ એમાં કાંટા હોય છે. એક કાંટો આમ વાઘના નખ હોય ને એવો કાંટો હોય છે, એટલે જ એનું નામ બાઘનખી એવું પડ્યું છે. અને વીછી જેમ ડંખ હોય ને, વીછીનો એવો ડંખ હોવાથી, એવો એના ફળમાં ડંખ જેવું હોવાથી આનું નામ વીછુડો પડ્યો છે ગુજરાતીમાં. બરાબર, આનો નામનો ઇતિહાસ કહી દીધો તમને. હવે બીજું, આ સૌથી અગત્યની ઓળખ હું આપું છું. આ છોડને તમે ટચ કરશો ને, ટચ અડશો ને, એટલે તમને એમાં ચીકણા ગુંદ જેવું લાગશે. બરાબર, ચીકણો જેમાં ગુંદ હોય ને એવું લાગશે. હાથમાં તમને એ ગુંદ ચોટી જશે. આ આની સૌથી મોટી ઓળખ છે. બરાબર, અને હા મિત્રો, આનો એક ઉપયોગ એવો પણ પહેલાંના જમાનામાં લોકો કરતા કે જ્યારે લોકો મોજડી બનાવતા ને, એમાં જે બૂટમાં વચ્ચે સોલ ભરે ને એમાં આ વીછીડાના પાકેલા ફળ પણ મૂકતા. બરાબર, આ પાકેલા ફળ મૂકે ને એટલે એ જ્યારે કોઈ વ્યક્તિ હાલે ને એટલે એમાં ચૈટ એવો અવાજ આવતો. આ એક પ્રકારનો અલાયદો શોખ હતો માણસમાં. બરાબર, આવો ઉપયોગ પણ આ વીછીડાના ફળનો હતો. મિત્રો, હવે આપણે સામાન્ય માહિતી મેં તમને આપી દીધી. હવે આપણે જોવાનો છે આનો ઉપયોગ. બરાબર, આ તમારા શરીર માટે આ વનસ્પતિ શું ઉપયોગી છે એના ઉપર આપણે હવે જઈ રહ્યા છીએ. તો પહેલો ઉપયોગ આવે છે કે જો કોઈ વ્યક્તિને ચામડીમાં ઇન્ફેક્શન હોય, બરાબર, ચામડીમાં ઇન્ફેક્શનના લીધે ખંજવાળ આવતી હોય, ખરજવું હોય, ધાધર હોય, આવું થઈ ગયું હોય ને તો એણે શું કરવાનું ખબર? વિસુડાના સૂકા ફળ લઈ લેવાના, જે તમને વિડીયોમાં દેખાય છે કાળા કલરના સૂકા. બરાબર, આવા ફળ લઈ લેવાના. પછી એને બારી નાખવાના, બારી અને એની રાખ બનાવી લેવાની છે. આ રાખ બનાવી કોઈ પણ નારિયેળનું તેલ હોય, નારિયેળનું તેલ, શુદ્ધ નારિયેળનું તેલ, એમાં થોડુંક મિક્સ કરી આ રાખ, પછી જ્યાં ઇન્ફેક્શન છે ચામડીનું ત્યાં ચોપડવામાં આવે તો તમને ખૂબ લાભ થશે. આ આનો પહેલો ઉપયોગ હતો. હવે મિત્રો, એક બીજો ઉપયોગ હું કહું છું. એ પહેલાં મિત્રો એક વિનંતી મારી એ છે કે જો તમે ચેનલમાં પહેલી વાર આ વિડીયો જોતા હોય, તમને વનસ્પતિ પરિચયમાં રસ હોય તો નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબ છે ને એ ટચ કરી લેજો, એ દબાવી દેજો. બરાબર,
જેથી કરીને આવા અવનવા વિડીયો તમને મળતા જ રહેશે. અને અમારી મહેનત સારી હોય તો મિત્રો એક વિડીયોને લાઈક જરૂર કરજો, અમને નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળશે. સારું, હવે આપણે આગળ જોઈએ બીજો કે જો કોઈ વ્યક્તિને વીછી કરડ્યો હોય, વીછીએ ડંખ માર્યો હોય તો શું કરવાનું? તો આ વિસીડાના ફળ લઈ લેવાનું, પાકેલું ફળ, બરાબર, એને પાણી સાથે એકદમ ઘસવાનું. એકદમ વધારે ઘસશો ને એટલે લેપ જેવું બની જશે. આ લેપ વીછીના ડંખ ઉપર જો ચોપડવામાં આવે ને તો એ વ્યક્તિને એનું ઝેર લાગતું નથી, એને બળતરા થતી નથી. આ પણ એક સરસ મજાનો ઉપયોગ છે, બરાબર. ત્રીજો ઉપયોગ આવે છે કે જો કોઈ વ્યક્તિને પેશાબ વાટે રસી નીકળતી હોય, પેશાબમાં રસી નીકળતી હોય અથવા તો બીજી કોઈ પેશાબની તકલીફ હોય ત્યારે એણે શું કરવાનું છે, બરાબર? તો વીછીડાના 2 ફૂલ લઈ લેવાના છે. 2 ફૂલ લઈ એમાં થોડીક સાકર નાખી આવું મિક્સ કરી અને એ જે પેસ્ટ બને છે, એ રસ બને છે, એ તમારે ખાવાનો છે, એ પીવાનો છે, બરાબર. આવી રીતે કરશો તો એને પ્રમેહ કહેવાય, આયુર્વેદની ભાષામાં પ્રમેહમાં ખૂબ લાભ થાય છે. મિત્રો, હવે આ જે ઉપયોગ હું તમને કહેવા જઈ રહ્યો છું ને, એ કોરોના કાળમાં ન્યુમોનિયા જેને થયો ને એના માટે પણ આ બહુ ઉપયોગી વસ્તુ છે, બરાબર. શરીરના ફેફસાઓમાં કફ જામી ગયો હોય, બરાબર, અને એને પાતળો કરી અને કોઈ વ્યક્તિને એને કફ કાઢવો હોય ને તો એના માટે શું કરવાનું? બેસ્ટ ઉપાય તમને આપું છું. આસો અને કારતક એટલે અત્યારનો સમય, બરાબર. અત્યાર સમય પછી આ પાન થોડા પીળા પડી જશે. આવા પીળા પાન થઈ જાય ને એટલે એને તોડી લેવાના. એને તોડી સાંયે સૂકવી દેવાના. સાંયે સુકાઈ જાય એકદમ પછી એને ચૂર્ણ કરી નાખવાનું છે, ભૂકો કરી નાખવાનો છે, બરાબર. આ ચૂર્ણ તૈયાર થઈ જાય એ તમારે રાખવાનું છે. પછી જો એનો ઉપયોગ કેવી રીતે કરવાનો? આવો જેને કફ જામી ગયો હોય ને એને 2 થી 5 ઘઉં ભારો, ઘઉં જેટલો વજન, યાદ રાખજો, 2 ઘઉંનો કેટલો વજન હોય એટલો જ વજન, 2 થી 5 ઘઉં ભાર જેટલો વજન, એની સાથે મધ નાખવાનું છે. મધ હારે એને મિલાવી અને એ ચાટવાનું છે, બરાબર. આવી રીતે કરે જે વ્યક્તિ, બરાબર, દર 6 કલાકે આવું કરવું. આવું કરે ને તો ન્યુમોનિયા, ફેફસામાં કફ હોય ને એ પણ ઓગળી જશે, બરાબર. અને હા મિત્રો, આ પ્રયોગ છે ને વધુમાં વધુ તમારે 10 દી કરવાનો છે. ભૂખ્યા પેટે કરો તો વધારે સારું. 10 દિવસ આ પ્રયોગ કરવાનો છે, એથી વધારે આ પ્રયોગ કરવાનો નથી, બરાબર. આ હતો સૌથી અગત્યનો ઉપયોગ, બરાબર. અને હા મિત્રો, અમારી મહેનત જો તમને એમ લાગી હોય કે સારી છે તો આ વિડીયોને તમે એકવાર જરૂર શેર કરજો. અને છેલ્લે જે 2 વિડીયા તમને સ્ક્રીનમાં દેખાશે એ વિડીયા પણ જોજો, અદ્ભુત વિડીયા છે, બરાબર. આવી અલગ અલગ વનસ્પતિના અમે અદ્ભુત વિડીયા બનાવીએ છીએ. છેલ્લે જો 2 આવ્યા છે એ જોજો. જય જવાન, જય કિસાન, જય આયુર્વેદ.